આ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, ઇલેક્શન ચૂંટણી માટેની આ બધી વ્યવસ્થા હોવી જોઈએ. બહુ સારી વાત કરી. તો આપણે થોડા શરૂઆત કે જ્યાંની આનો પાયો નાખ્યો હતો કે 1952માં બાબા સાહેબ આંબેડકરના 73,333 વોટ ખારીજ કરવામાં આવ્યા હતા. એ વોટ ક્યાં ગયા અને કેમ ખારીજ કર્યા? કારણ કે સામે ચાચા નહેરુ વિરોધમાં બાબા સાહેબને હરાવવા માટે પ્રચાર કરી ચૂક્યા છે. એ તો સમગ્ર ઇતિહાસમાં છે. ચલો થોડા પાછા આવીએ તો 1975માં માન્ય જજ ઇલાહાબાદ હાઈકોર્ટે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીને જે ગિલ્ટી ફીલ કરાઈ હતી કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર એટલે કે તમે ખોટી રીતે ચૂંટણી લડ્યા છો એવું એક જજમેન્ટ જે ગૂગલમાં સર્ચ કરો, પબ્લિક ડોમેઇનમાં મળી જશે, અને 6 વર્ષ માટે એમને નિષ્કાસિત કર્યા, પ્રતિબંધ કર્યા કે ભાઈ હવે તમે ચૂંટણી નહીં લડી શકો છો. ચલો એ વોટ ચોર શું હતું તો આ કહી શકાય. હું આપને કહીશ કે જ્યારે 24 કલાક પાછળ જે શાહિદ અફરીદી જે પાકિસ્તાનનો ક્રિકેટર છે ને, હવે પોલિટિશિયન છે, એને એવું કહ્યું ત્યાંથી બેઠા 24 કલાક પહેલા થોડા પાછા જઈએ કે ભાઈ રાહુલ ગાંધીજી ના વખાણ કર્યા. હવે અહીંયા રાહુલ ગાંધીજી એમ કહે છે કે ચૂંટણી ઇલેક્શનમાં આ ગલતી છે. હવે મેં આખું પ્રેઝન્ટેશન, મેં આખી પ્રેસ